લ્યા શું કરસ ઘરમાં? હોય શું ઘરમાં ને ઘરમાં કરે? તે કઈ કામ ન હોય ઘરમાં બાયુને, તમારે તો ઠીક છે જણને વાતો કરી નાખવી છે. કેમ ના જઈ અત્યારમાં? અને લાવ આ તમારા ચશ્મા કે કેમ ગયા ને કોકના ક્યાં પહેરી આવ્યા ડાબલા? હવે મારા ચશ્મા ઓલા ઠેલા મેક્યા તા, હવે કોક ખબકાવી ગયું છે, આ બીજા પહેર્યા. પણ આવા કોકના નો પહેરાય, વેલા હે રાંધરા થાહો. હવે ઈ તો પછી હું જાશ એટલે લેતો આવીશ. ઓલ્યા હા એમ મયુરનો એનો ફોન હતો. મયુર પટેલનો? તે શું કઈ કામ હતું? હવે એ ફોનમાં એમ કહેતા હવે ઈ કિરણ ને બે આવવાના હે છે. કઈ આવવાના છે? ફોન આવ્યો હતો એમ અતારમાં, એમ પછી આવે ગમે ત્યારે, એટલે તને હાથ કરીને કીધું. મેં કીધું ભાઈ મયુર નહીં આવે. જમવા રોકાવાના છે? એ આવ્યા પછી ખબર પડે ને. આથી ભલે આવતા, બીજું શું કઈ કામ હશે તો આવતા હશે. ઓમે લગન બગન ઢુકડા આવતા હશે. તારીખ બારીખ આવી ગઈ છે? હવે એ એટલે જ આવતા હોય, લગ્ન આવી ગયા હોય ને તારીખ આવી ગઈ હોય એટલે અહીંયા આવતા હોય કે છે કી આવીને જાણ કરીએ. એમ જ હોય કઈક. લે આ મહેમાન આવી ગયા. રામ રામ. લે રામ રામ. હારો જમભાઈ. આકલા કયો? એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. કેમ છે ભાઈ? લેવું પાણી ભરી. હારું હારું. સારું છે ને? તારે હારું ને? બસ જો. તો બસ અમે તમારી જ વાત કરતા હતા. ફોન એટલે જ મેં કર્યો હતો. હા લ્યો ભાભી. જમભાઈ, હા હવે છોકરાની તારીખ લઈ લીધી છે તમારા ભાણાની. લઈ લીધી? હા, બીજા મહિનાની 7મી તારીખ આવી છે. 7મી તારીખ? હા, એટલે આ કીધું સમાચાર તમને આપી દેવી. એટલે એ સારું કર્યું ને, મેં ઈ જ વાત કરતા. અને ભાઈ તું ને ભાભી વેલા વેલા આવી જાજો. હવે આવવાનું જ હોય ને, મારો હગો ભાણો ભણતો હોય અને મારે તો અગવત આવવું પડે ને. અગવત આવવું પડે ને. અને તો અઠવાડિયું વગા વાવવાના છે. અને પાછો હું માયમે રહ્યો. હા, હા મોસાળ પક્ષવાળા કંકોત્રીમાં તમારું નામ લખ્યું છે. છે લખવું જ પડે ને. તો હા. ભાઈ ભાભીનું લખ્યું છે ને? હા. હવે હે ને વાંધો ને, તમ તારે વેલા અમે વી આવશું. આમ જો પણ મોટભાઈ, હા તમારે હે ને મામેરું લઈને આવો ને, હા. ભલે આવો, ફૂલે કમાઈ રોકાવાનું હે ને, આમ તો બંબાત છોડવાના હે તમારે. અરે અહીંયા તમ તાર બંબાત છોડું. અને જો બેન, હા હા, તું મૂંઝાતી નહીં. તમે મયુર અહીં આવ્યા છો તો હું હારે હારે એક મારે વાત કેવી છે કહી દઉં. શું કે ને? કયો તમે તમારે. મયુર, હા હા જો અમે તમારે અમે બીજા મહિનાની 7મી તારીખે ભાણાનું લગ્ન છે, હા તો પછી હું મામેરીઓ કહેવાવ ને. હા, મારે મામેરું લઈને ન આવવાનું હોય. આવું જ પડે ને. અને અમારે તૈયારી કરવી પડે. હા એમ. હા હો. તો મામેરામાં બેન જો હું કેટલું લાવીશ ખબર છે? જો ગોળી બોગળ હા. તારી હાટું એક જોડ કપડાં, મયુર હાટું એક જોડ કપડાં, હા. અને ભાણા હાટું લખી લેતો આવીશ. હા, શું કીધું ભાઈ તે? શું કીધું? શું દેરી છો તું? તમે બોલો માને હવે. લે, અને આપણો સૈડો લાગે છે અત્યારે. એમને તમને ખબર નથી મારું કુટુંબ કેવડું મોટું છે ભાઈ. અને હું તારે કઈ હું હાથ બેનું હે? એક ને ખોટની હું બેન છું તારી. પણ તું આ ગોરી લઈને હાઈલો આવત. બાજવા આવી છો તું આ. તમે બેરા શાંત રાખો ને આમ બોલ બોલ વચ્ચે વચ્ચે કરો છો તઈ. મને મારા ભાઈને કેવા દો. હા કે હવે તમે આ બાજવાની જ આવ્યા અને મારી બેનને બોલવા દો તમે. પણ શાંતિથી વાત નથી કરતી. એમ નહીં ભાઈ, મારું કુટુંબ આવડું મોટું રહ્યું અને બધાને ખબર છે કે હું તારી એક ને એક જ બેન છું. ઈ બેન મને ખબર છે કે હાથ ખોટની તું મારી એકની એક બેન છો, પણ બેન તું જાણે કે હું પોગતા વાળો નથી, એટલે હું તને કહું છું આટલું હું માયમેરામ લાવી. હા, પણ તારે હે ને ભાઈ જે કરવું નહીં કર. તું ક્યાંથી વ્યાજે લઈ આવજે પૈસા, પણ મારા પ્રસંગમાં તું ઓવા ન કરવું. હું એના ગોરા ને ગોરીને એવું મારે કાંઈ નથી જોતું. હું કેવી ભૂંડી લાગુ અહીંયા હારામાં. વ્યાજવા લઈને તારો બાપ ભરશે, ઈ ભરસે આપુડો ઈને એનો ગગો. હાફુડો ભરશે કરતી. અને એને તમે મારા માટે ને સોનાનો હાર લેતા આવજો બરાબર? હું હે કરો છો. એ કિરણ બેન, આ તમે કઈક સપનું જોવો છો કે હું? સપનું કાંઈ ન જોતી, વ્યવહારની વાત કરું છું. આ ખુલે લુકે લુકા હેલા નો આવતા બે માણા. પણ તમને કાંઈક દુનિયાદારીની ભાન છે કે નથી? માંડવે છે ને આપણો ભાઈ ખાલી આંગણે આવે ને તો ઈ પૂરતું કહેવાય. ઈ પણ એવા પણ મારે દેખાડવું પડે હવે. અને અમે કાંઈ વાંધ્યા નથી, અમારે વાંહે છોકરો ને વહુ છે, તો એનું ટાણું આવે ત્યારે એનું થઈ જાહે. હવે જરા કાંઈક વિચાર કરે ને, મોઢે ચડીને માગે નહીં કોઈ. જેમ ભાઈ. તમે હું કાંઈ બોલતા
શકતા નથી. હવે તમે બોલવાનું બે બંધ કરો. અને તારા બેન મૂળ તો હાર જ જોવે હે ને. તું તારે હાર હું લેતો આવીશ મામેરામાં. એમ નહીં ભાઈ, આ ભાભીને ને લગ્ન છે તમારા, હા. તો તે ભાભીને આખી સોનાથી મળી દીધી હતી. હે કેટલા 10 લાખનું તેને સોનું ચડાવ્યું હતું. ત્યારે અમે કઈ કીધું તું એને કે કાઈ એને ઘટવા દીધું તું? એ બાઈ તમને દીકરીને બહુ કરવી હોય ને તો 20 લાખનું ચડાવવું પડે. અને તમે સાંભળી લેજો, ત્રીજા મહિનામાં મારા બેનનો ભાણો પડે છે. ઈ નાની છે તો આપણે મામેરું કરવાનું છે. જેટલું આને કરશો ને એટલું જ એને જોહે. ભઈ તારી કથા તારી પાસે રાખને અત્યારે તારી બેનની ભાણિયાની બધી. હવે કેમ અત્યારે કથા લાગે છે તમને? કામ મરચા લાગ્યા? હવે અહીંયા પ્રસંગ કરવો હોય તો પેલા અહીંયા નણંદના ઘરે જવું હોય તો બધું લઈને આવવું પડે. તારી અત્યારે પિયરની ક્યાં વાતું કર્યા રાખે છે? મારી બેનને આમ ને મારી છોકરાને આમ ને કરતી કરવી જ પડે. તું છાની માની બે તાર ખર્ચો કરવો છે તે કોને કરવો છે? ભાઈને કરવાનો છે. હવે તમે બાજવાનું બંધ કરો. મારા બેનના ઘરે તાણું આવે છે ને તમે અગાઉ બાજોમાં. એ આને કયો એમને આ તારી ઘરવાળી તો આખો દી હોરી જ ઘાલતી હોય. મારો કઈ પ્રસંગ હોય ત્યારે એને મરચા જ લાગે. પણ મેં તને કીધું ને, મૂળ તો તાર મામેરામાં હાર જોવે છે ને. હા મારે હાર જોઈ. હાર લેતો આવીશ, બીજું શું? હાર ને તારા શું બચકા ભરવા છે? ઈ તમને નો ખબર પડે અહીંયા વ્યવહારમાં આવે પછી એ તમારા જ ઘરના બધાય મને કહે કે તારો ભાઈ લુખો થઈને આયલો આવ્યો ભાભી ને ભાઈ બે. પણ કોણ સાંભળશે એનું? ત્યારે તો તમે આ મુંડી નીચી કરીને સાંભળે રાખો છો અને પછી મને કહેતા હોય એ ભાઈ ભાઈની મર્યાદા રાખવી ને ઈ બેનના હાથમાં હોય અને ખોટો કરવાની બેનના હાથમાં હોય. તો કેટલા તમને ઢાંકવા? કાંઈક તો પછી સમજો વ્યવહારમાં. આમ હાઈલા જાવો લુખે લુકા થઈ અને કાંઈક તો કરવા દે. તું શાંતિ રાખ પછી બાપા. તું મારી હારે વાત કરી. મેં તને કીધું ને મામેરામાં હાર લઈને આવીશું. હવે હું કામ તું મગજ કાઢે? બસ પાકું ને? પાકું જ આને હોય ને. સમજાઈ દેજો કઈ દોઢી નો થાય તારી પણ વહુ. મારે લાવવો હે ને. જો જો એ તું શાંતિ રાખ. આ ક્યાંય હકડી નથી દેતી. ભાઈ મારે હાર લાવવો હે ને. મામેરામાં તમ તારે હાર આવી જાય અને શાંતિથી ને તમે બેહો, કાંઈક 5 વાતું કરો. પણ જેમ ભાઈ હાર થોડો હારી આવવાનો છે ઉપર. પણ હાર હારે નો તમે આવે. તાણા ઊભા રહીશો તોય ઘણું છે. પણ હા, પણ એમ નહીં હે? ભાઈ, થોડુંક તો આપણા ઘરનું સારું લાગવું જોઈએ કે નહીં? તું જ કે જોઈ. આ પણ લાગવું પડે એ મને ખબર છે. પણ હું તો આટલું તમને હું કામ કહેતો કે મારું ઘર પોગે એવું નહીં. હા તારા ભાઈનું ઘર જોવાય પેલા. હા એમ હું એટલે કહેતો. અને હા. બાકી તારે હાર લેવો હોય હું તું તાર ગમે એ કરીશ, પણ તારે મામેરામ તેથી હાર આવશે. પણ તું કઈક વ્યવસ્થા કરી લેજે ભાઈ થોડી. એ થઈ જાય બધી. બસ તો હું બોલ્યા પછી બીજું તો બોલવું મારો પ્રસંગ તું મારું ટાણું હાચવી લેજે. હાચવી લઉં. આમ જો ફોટો લઈ લે. કોકને ખંભે બંદૂક ન રખાય. તમારી ઘરે ભાબર માર્યા છે કરાવી લેવાય. અમે તો અમારી વહુને ચડાવવાના જ છીએ, પણ તમારે કંઈક દેવાનું હોય ને. તું વચ્ચે વચ્ચે ઉલર માને હવે બેઠી બેઠી હવે અને કહી દે. એ હવે તમે પંચાયત બધી મેકો અને તું જા રાંધવાનું કર અને જમીન જવાનું હો મયુર. હે જમવાનું રવા દો જેમ ભાઈ. કાં એ ભાઈ જમવું નથી અમારે. મારે હજી ઘણાય કામ છે મારા ઘરે. હવે હવે બેન આવી ગાંડી રી ન હોય અને બપોરા કરીને પછી જાઓ. અને પછી નિરાતે આવશે એમ. જો તું છે ને હારની એક વ્યવસ્થા કરી રાખજો. હું તને કહી દઉં હજી એકવાર. એટલે બેન મેં કીધું ને કે હાર મામેરામાં આવી જાય અને તારા ભાઈને હજી તું ઓળખતી નથી. હું બોલું ને એટલે પછી એમાં બીજું કઈ આવે જ નહીં. અને આનું કઈ સાંભળતું નહીં હોતું. પણ તમે શાંતિ રાખો ને. એને કેટલાય કામ હોય જવા દો ને. જાય છે તો એટલે આ પણ ઈ મારી બેન છે. હવે હશે જેમ ભાઈ. કાંઈ અમે રોકાણ નથી હવે. તમે ઘરે નો બચશો તમારી બેન હાર થઈને. અમારે જમવા નથી રોકાવાનું. તમે ટાઈમસર આવી જજો. ઈ તમ તારે વી આવશું. હા કેમ હાલે મેમ. ભાઈ એક દી વહેલું આવજો તું. હો? હા, આવજે. તું આવજે ભેગી અને સારું મોઢું લઈને આવજે. એ મારું તો સારું છે. તમારું થોબડું પેલા જોવો અરે આમ અવેડામ ધોયા મારા જાવ. પ્રસંગે સારી રીતે આવજે. ભાઈ એમ કહેજો હો થોડું. હા આવશું આવશું. હાલ અમે જાય છો હવે. હાલ હાલ મોટા જેમ ભાઈ હા ખોટો લેતા આવજો તમે. તમારે ખોટો હાર અને તમારી બેન સામું ન જોતા. મયા ભાઈ ઈ જ થવાનું છે. ઉપાધિ કરો માં. હા. લેવા તો હું જવાની છું ને. હા એમ બસ. હાલો હું એમ જાવી. તમે ટાઈમસર આવજો બધા. મયુર મારે હાથ ખોટની એકની એક બેન છે. ખોટો હાર નહીં આવે. આવશે ને તો હું આવીશ તો હાસો હાર આવશે. હા તો તમારી મરજી બાપા. હા એમ આ ભલે કે લેવા મારે જવાનું. હા તો ટાણા ઊભા રહીજો. એ હા લો ને હવે આમ પણ હવે તમે સાંભળ્યું ને? શું ઈ હું કઈ ગઈ તમારી બેની. તમે હેને કોકને ભૂખ ભેગા કરશો. ભૂખ ભેગા શું હવે હાર માંગ્યો હવે. એટલે હાર નથી એમ નામ થતો. 2-3 હજાર રૂપિયાનો હાર કરાવવા જાવ ને 5 તોલાનો તો 2.5-3 લાખ રૂપિયા થાય. હા તો પણ હવે લેવો પડે. એને પેલું ટાણું છે. પેલા કાનિયાને ને વહુને પૂછ્યું છે? એને ન પૂછવાનું હોય. ન કાંઈ પૂછવાનું હોય. કાંઈ વહુને લેવા જવાનું હોય કે મારે જવાનું લેવા. એ ઘરના સભ્યો છે પૂછવું પડે. અને ફૂલણકીના ન થતા એમનેમ. બાપુ
આવી ગયા બેટા? હા બાજરીમાં પાણી પી રહ્યું ને પછી મોટર બંધ કરવાળી પી ગઈ બાજરી બધી પી ગઈ છે. અને ઓલા શેઠા નીંદો નતા ને બાપુ ઈ મેં આજ નીંદી નાખ્યા. બધાય? હા હું બાકી એક જ સાઈડ નો રહ્યો તો બાકી તો હું કઈ નીંદા જ ગયા હતા. હા તે સારું કર્યું. અને કાના ફોઈની આવ્યા હતા બેટા? ફૂઈની શું લેવા? હવે એ ભાણાની તારીખ કઢાવી છે કેવા આવ્યા હતા. હા હા અને આ બીજા મહિનાની 27 આવી છે. એવું તો મારા ફૂઈને ઘીરે લગન એમ ને? હા એ મને તમે વહુ પછી આ ઠેલા બેલા બધું કમ્પ્લીટ કરો, આપણે એને અગાઉ જવાનું છે. જો બાપુ હું તો ગીણે માંડે તે દિવસી ને વિયો જવાનો હું. અરે બધાને અગાઉ જ જવાનું છે. પણ એમ નહીં બાપુ ફઈની અહીંયા આવ્યા હતા. હા આવ્યા હતા. એ શું ઓલી તારીખ કાઢી હોય ને એટલે કે છે ભાઈ ને કી આવી ના ના એ હાસુ એવું હોય ને. રૂબરૂ. અરે હા તો તારે મારા હાહારાને હરખાઈનો ધુંબો આવ્યો ઈ છે. એટલે વહુ હા બાપુ તમે એ બધી તૈયારી કરો. હા આપણે પાછું ત્યાં મામેરું લઈને જવાનું હોય. છે કા મેં કીધું કેમ મેં તમને કીધું નહીં હોય ને એમ મેં કીધું મામેરાનું. ના, ના. મેં કીધું તું તમે કીધું તું. ના એ તો મેં કીધું તું, મેં કીધું ભાઈ ગોળે બહુ ઘણું અને બે હાટું એક જોડ લુગડા લેતા જઈશું અને લકી એટલે પછી ભાઈ એમ નહીં બાપુ એમાં ગોળી ને લુગડા ની હંધે ક્યાં દેવાની જરૂર છે? ભાણાના લગન છે તો એમાં તમે ખાલી એકીને લકી તોય હાલે ને. પણ એ લેવું પડે. ફૂઈ હાટું ને ફૂ હાટું લેવું પડે. હા. તને ખબર પડે હે? ગોળે બહુ ઘણું ને એવું આપણે બધું લેવું પડે. પછી ફૂઈએ મને એવું કીધું કે ભઈલા એવું કે નહીં અને માર હાટું કે એક હાર લેતા આવજો. તે મેં કીધું વાંધો નહીં. એટલે હોનાનો તો હોનાનો જ હોય ને. હવે એ બાપુ તમે આ હું બોલો છો? હોનાનો હાર. હા એ વાવ હોનાના હારનો ઓર્ડર દઈ ગઈ તારી ફૂઈજી હાહુ. બા હોનાનો હાર થાય 2.5-3 લાખ રૂપિયાનો. આને કે એમ નહીં બાપુ એમ નહીં અમારા લગન થયા તઈ તો મને તમે પેન્ડલ સેટ ખાલી સડાયો હતો પણ અને હવે ભાઈને હોનાનો હાર. હવે એ ફૂ હવે અહીં આવીને તાળું કુવા મીડિયા આવ્યો પછી મારે હવે વહુ જો એક ના એક બેન છે પછી એ પેલું તાળું. બાપુ એમ નો હોય એક ને એક બેન હોય તો થોડું કઈ હાવ આમ હોય કે તમે હંધો એને જ લૂંટાવી દેહો. પણ એને સામે થઈને માંગ્યો એ કે ભઈલા નગ હું ને ભૂંડી લાગીશ તે મેં કીધું લેતો આવી. પણ એમાં ભૂંડું લાગવાની વાત નહીં. ફૂઈને એવું કહેવાય કે ભાઈ ભઈલા તું જે લાવી મારે મંજૂર છે. પણ એ બટા તમારે ક્યાં એક હાર લેવો, હાર મારે લેવો હે ને. અરે બાપુ એમ નામ કાઈ ઝાડવે નથી ઉગતો હાર તો તમે લઈને તોડીને વિયાઈસો. પણ એ તમતારે આ મારી આબરૂ છે. હો છે પણ બાપુ રાજદી ઈમે કામ કરવી છે એ વાડીઓમાં. રાજદી હું માનું છું બટા, આપણે જ કામ કરવું પડે. અને કાલ હવારે અમાર ઘરે દીકરા થશે. એ હું બધી વાત માનું છું પણ હાર તમતારે હું લઈ આવીશ બસ. ના 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 બાપુ તમે એને હાર લઈ દઈએ ને તો ઘરમાં ડખો થાય તમને ખબર છે? અરે વહુ એને પેલું ટાણું છે ને હાર લઈને હું ન જાઉં ને અને હું બોલીને બીજું બોલું ને અને એમાં બીજ ભાઈટનું થાય એના કરતાં હાર આપણે લઈ જઈશું. તો કાંઈ વાંધો નહીં બાપુ, પછી ભરવાના તો અમારે જ છે ને. એટલે બાપા હું બેઠો છું ને તમારે એ ઉપાધિ ક્યાં એ કરવાની? તમે છે ને પછી હાલતા ઊભા થઈ જાઓ. આને લઈ આવ્યા આપણે પૈણીને તઈ તમે ક્યાં ગયા તા? તઈ મામેરા મલા સાહેબમાં કેમ હાર ન મૂક્યો? હવે કાન્યા તમે તઈને તળામાઈ ન કરશો અને હાર બટા મારે લેવો છે ને તમે ઉપાધિ કાંઈ ન કરતા. હા તો કાંઈ નહીં બાપુ, તમે હાર લેવા જાવ છો ને હા તો 2 થેલી ને 1 વાટકો લેતા આવજો. ઈમે કંઈક માંગવા વ્યાજ આવી. હવે હું તારો બાપ છું, તું બોલવામાં ધ્યાન રાખ. માંગવાના દીકરા હું આ ઘરે જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી એવો જ દી નહીં આવે કોઈ દિન. કાનિયા બટા તે લાખ રૂપિયાની વાત કરી મને ગઈમી લે. સાઈન મેની ઉભી રહે તું. આ હાસુ કેવી એટલે જ કડવા થોડે છે. કડવાનો દીકરો થતો અને હા માથે કઈ બોલતી જ નહીં. હાર મારે લેવો છે ને હું લઈને જ જાઈશ ને. દેણું તમારે કરવાનું, ભરવાનું તમારે જ. ઈ તારે નહીં જ ભરવાનું. આ તો કચ્યું વેચીને ભરવાનું તો અમારે તો ઓછી થાય ને. અત્યારે મૂંગો મત. હું ના ઘરે પેલું ટાણું આવ્યું છે ને ટાણું બગાડવા ઉભા છે તમે. ફૂઈ ફતકુડી છે. આ સાલું ઓલું બે અને તૈયાર થાવ. એ હાર હું મારી રીતે લઈ લઈ. આમ કેવે ને આ હરી ફરીને બાજવાનું જ ગોતીને ઊભા રહે છે. જોયું ને બટા? એમ ને હા બા તમને એમ નથી લાગતું કે આ ફાય ફટફટી આઈલી છે? અહીંયા આવીને તો તું નહોતી ને બટાતી હારું થઈ ગયું. તું તો એક ખેતી લે તેને બહુ ફગફગી આવેલી છે હમણાં તો ગોગો પૈણે સેતી ભોંયે પગ નથી અડવા દેતી. પણ એમ નહીં 1.5 લાખનો હાર કેમ થાહે? એકો તો
જમીનમાં કઈ થાતું નથી અને આય. માર હારે પણ એમે એ પાટલું તૂટલા પહેરવી છે અમારે નહીં શોખ હોય તો કેમ ત્યાં 2 નહીં? લાખ ભરવા તો પછી તો મેં કીધું કાને હેઠા બેસતો હમણાં તારી નનકી માસીને ભાણો પડે છે 3જા મહિનામાં તો મેં કીધું આપણે મામેરું દેવું છે બરોબર ને હા. કઈને દેવો ને એટલું મારી બેનને જોહે તો કે તારી બેનનું કાંઈ નહીં બોલી હું કે ખબર ફૂઈ ઈ કે તમે તમારા માવતરને રહેવા દ્યો મને કેસ લે કઈ દેવાય અમારે તો બધાય હરખા રાખવા હા પડે કહી જ દીધું મેં તો અને ભૂરી વહુ આપણે શાંતિ રાખો ઘરેણું લેવા તો આપણે ત્રણેયને જવું છે ને તાર હાહરા ભલે ને ગમે એમ કે હું આમ લઉં ઓલું લઉં શાંતિ રાખો અરે બા તમે હજી મારા હારાના ઓળખતા નથી એને ગામો ગામ કેવડી ઓળખાણ છે ગમે ત્યાં જઈને ખાલી ઊભા રહે ને તા એને ગમે ત્યાં પૈસા જોઈને તો ફેંકે આમ હામાં તો ફેંકે પછી લીધા એને દેવા તો પડે ને ટાઈમે યાર ફેંકશે તો ખરા પછી આપણે ફેંકવા જોહે એનું કાંઈ કર્યું ઈ તમે ભલે ને ગમે એમ કરો મારા હારા બીજા હાર લઈને જ આવી છે અને મામે એમ દેહે હોતન એને કીધું ની કઈસે હોતની એમાં આપણું ત્રણેયનું કાઈ નહીં આવે હા તે આપણે સાનમોનું હે ને આમ જો તૈયાર થઈને ને હે ને જવાનું ને આવવાનું હા તે કાંઈ નહીં બા મને 1000 રૂપિયા આપો મારે લુગડા લેવા જાવું જ તો 1000 રૂપિયા હા તારે બટા હું તો મારા લગ્નની હાડી પહેલે મારે કાઈ નથી એટલો બધો હરખ આપણે જો આપણે કાંઈ ફતફદવું નથી ને બરોબર છે આ જઈને બેસી જવાનું અને આમ કરીને આમ ન કરતી તને કહી દઉં છું હું બરોબર કરવા કરું? હા બસ કરશે આ ફેરી બરોબર છે એને એલો હાલો તમને સા બનાવી દઉં ચા બનાવી દો ને 1000 રૂપિયા બા ભૂલી જતા નહીં હા ભાઈ વળી બાપ